હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉંમર આધારિત દાખલામાં આપણે એક્સ ધાર્યા વગરની હવે ત્રીજા પ્રકારની રીત વિશે માહિતી આજે મેળવવાની છે. તો ચાલો જોઈએ. આશિષ અને બિનલની વર્તમાન ઉંમરનો રેશિયો આપણને આપેલો છે 3:4. આજથી 6 વર્ષ પછી તેની ઉંમરનો રેશિયો થશે 4:5. તો બંનેની વર્તમાન ઉંમર શોધવાનું અહીં કહેલું છે. તો સૌથી પહેલા આપણે વર્તમાન ઉંમર લખી નાખીએ. નો રેશિયો જે આપેલો છે. તો બિનલની વર્તમાન ઉંમરનો રેશિયો આપેલો છે. આશિષ અને બિનલની વાત કરીએ તો એ છે 3:4 અને 6 વર્ષ પછી એનો રેશિયો થાય છે આશિષ અને બિનલનો રેશિયો થાય છે 4:5. અહીં આપેલું છે 4:5, એ આપણે લખેલું છે. તો બંનેની વર્તમાન ઉંમર શોધો. તો અહીં એની ઉંમર શું થશે એ આપણે શોધવાનું છે. તો અહીં આપણને એક આપેલી છે વસ્તુ 6 વર્ષ. જ્યારે બંનેના રેશિયો આપેલા છે અને આપણને તફાવત આપેલો છે કે આ બંને વચ્ચે કેટલો ગેપ પડે છે, તો આપણે શું કરવાનું? કોઈ પણ એક રેશિયો અહીંયા લઈ લેવાનો છે, કોઈ પણ અન્ય રેશિયો આપણે અહીં લઈ લેવાનો છે. હવે અહીંયા જોવાનું કે આ રેશિયોમાં અહીંયાનો જે તફાવત છે કેટલો છે? 1 છે. ઓકે. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 1 છે. ઓકે. તો શું કરવાનું? અહીંયા જે વર્ષનો તફાવત છે, વર્ષનો તફાવત એ કેટલો છે? એ છે આપણને 6 વર્ષ આપેલો છે. 6 વર્ષ. પછી આ બંને વચ્ચે કેટલો તફાવત છે અને આ બંને વચ્ચે કેટલો તફાવત છે એ જોવાનો. અહીંયા તફાવત કેટલો થાય? 3 ને 1 4, એટલે 1 નો તફાવત છે. અહીંયા તફાવત કેટલો છે? 4 ને 1 5, એટલે તફાવત કેટલો આવે છે? 1. તો તફાવત અહીંયા આવે છે 1. તો તફાવતનો 1 ભાગ બરાબર અહીંયા કેટલા વર્ષ થાય છે? 6 વર્ષ થાય છે. તો આપણને 1 બરાબર શું મળે છે? 6 વર્ષ મળે છે. 1 બરાબર આપણને 6 વર્ષ મળે છે. તો આપણને એમ કીધું હોય કે વર્તમાનની ઉંમર ગોતો, તો અહીંયા 3 ગુણ્યા 6 વર્ષ કરવાનું. 1 ભાગ બરાબર 6 વર્ષ, તો 3 ભાગ બરાબર 6 વર્ષ. તો આપણને કેટલો જવાબ મળે છે? 18 વર્ષ. વર્તમાનમાં 18 વર્ષ. એવી જ રીતના અહીંયા આપણે કરીએ તો 4 ગુણ્યા 6, 1 ભાગ બરાબર 6 વર્ષ, તફાવત બરાબર 6 વર્ષ થાય. તો 4 બરાબર કેટલા થાય? તો 4 ગુણ્યા 6, 6 ચોક 24 વર્ષ. આ શું થઈ ગયું? વર્તમાન સમયની ઉંમર મળી જાય છે. ઓકે, સમજાય છે? આ બંને વચ્ચેનો તફાવત કીધો હોત, આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 6 વર્ષ. ઓકે, હાલો, 6 વર્ષ તફાવત મળી ગયો. હાલો, રેડી. હવે આપણે આના પ્રમાણે વાત કરીએ. આના પ્રમાણે તો 4 ગુણ્યા 6 કરીએ તો 6 ચોક 24 વર્ષ થાય. અને આની વાત કરીએ, બી ની વાત કરીએ તો 5 ગુણ્યા 6 કરીએ તો કેટલા વર્ષ થાય છે? 30 વર્ષ થાય છે. બંને વચ્ચેનો તફાવત કેટલો રહેશે? 6 વર્ષ. તો આપણે ક્રોસ ચેકિંગ શું કર્યું એ ખાસ ધ્યાન રાખજો. માનો કે એ ની ઉંમર 5 વર્ષ છે અને બી ની ઉંમર 7 વર્ષ છે. હું એમ કહું 6 વર્ષ પછી એ ની ઉંમર કેટલી થાય? 11 વર્ષ થાય. આની બી ની ઉંમર 6 વર્ષ પછી કેટલી થાય? તો 13 વર્ષ થાય. આ બંને વચ્ચે કેટલો ગેપ છે જુઓ, તો 2 વર્ષનો ગેપ છે. આ બંને વચ્ચે કેટલો ગેપ છે? 2 વર્ષનો. તો અહીંયા કેટલો ગેપ આપણે જોઈએ તો બંને વચ્ચે 6 વર્ષનો. અહીંયા પણ કેટલો? તો 6 વર્ષનો. તો ગમે એટલા વર્ષ થાય, માનો કે મેં તમને પહેલા પણ કીધું કે હું 25 વર્ષનો હોઉં અને તમે 22 વર્ષના હોય, તો હું 5 વર્ષ પછી 30 વર્ષનો થાવ અને તમે 5 વર્ષ પછી 27 વર્ષના થાવ. તો પહેલા મેં કેટલા કીધા? 25 વર્ષ મારા કીધા, 22 વર્ષ તમારા કીધા. આ ગેપ કેટલો છે? 3 વર્ષનો. તો અહીંયા ગેપ કેટલો રહે? 3 વર્ષનો. જેમ વર્ષ વધે, મારા વર્ષ વધે એમ તમારા પણ વર્ષ વધે. તો આપણે આ રીતના જોઈશું. તો ગણતરી માટે આપણે આ કામ કરેલું છે. અહીંયા જે એ કામ હવે આપણે કરવાનું છે ટાઈપ્સ નંબર 3 માં. આગળનો એક દાખલો જોઈ નાખીએ એટલે આઈડિયા આવી જશે. કનિકા અને રમીલાની વર્તમાન ઉંમરનો રેશિયો આપેલો છે. વર્તમાન ઉંમરનો રેશિયો, વર્તમાન ઉંમરનો કનિકા અને રમીલાનો આપેલો છે 7:9. અને 12 વર્ષ પછી, 12 વર્ષ પછીની વાત કરીએ તો 12 વર્ષ પછી તેમની ઉંમરનો રેશિયો, એટલે કે કનિકા અને આનો તે રેશિયો આપેલો છે 11:13. તો બંનેની વર્તમાન ઉંમર શોધવાની છે, આ ગોતવાની છે આપણે, બરોબર છે? હવે અહીંયા 7:9 લખી નાખીએ, 11:13 લખી નાખીએ. આ બંનેની વચ્ચેનો પેલા તફાવત જોવાનો કેટલો છે? 2 નો તફાવત છે. ઓકે, આ બંનેની વચ્ચેનો તફાવત 2 નો છે. ઓકે, તો આપણે જે હમણાં રીત સમજી એ મુજબ આપણે જોવાનું છે. તો અહીંયા વર્ષનો તફાવત, વર્ષ કેટલો થયા? 12 વર્ષ પછી.
તો વર્ષ 12 આવે છે. અહીંયા તફાવત હવે આ બંનેનો ગોતવાનો, બે સેમ થવું જોઈએ. 7 ને અહીંયા કેટલા 4 નો છે અને 13 અને 9 નો 4 નો તફાવત છે. તો તફાવત કેટલો મળે છે? તફાવત મળે છે આપણને 4. તો ખરેખર શું થશે? 4 બરાબર 12. 4 ભાગ બરાબર 12, તો 1 ભાગ બરાબર કેટલા છે? 4 તેરીને 12, તો 1 ભાગ બરાબર 3 થશે. તો અહીંયા આપણે ગોતી લઈએ તો 7 ગુણ્યા 3, 7 તેરી 21 વર્ષ થશે. એવી જ રીતના 9 ની વાત કરીએ તો 9 ગુણ્યા 3, 9 તેરી 27 વર્ષ થશે. ક્રોસ ચેકિંગ માટે તમે શું કરશો? અહીંયા 6 વર્ષનો ગેપ મળે છે. ઓકે, 27 અને 21 છે 6 વર્ષનો. તો અહીંયા આપણે કરી જોઈએ તો કેટલાનો ગેપ મળે છે એ તમે જોઈ લેજો. ઓકે, સમજાય છે હું શું કહેવા માંગુ છું? 11 ને આપણે 3 એટલે કેટલા થશે? 33. અને આપણે અહીંયા પણ કરીએ તો કેટલા થશે? 39. તો કેટલાનો ગેપ મળે છે? 6 વર્ષનો મળે છે. ઓકે, તો આપણો સાચો જવાબ શું મળી જશે? આનો કે એટલે કે કનિકાના 21 વર્ષ અને રમીલાના 27 વર્ષ એ આપણો આન્સર મળી જશે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો એની પછીનો એક દાખલો જોઈ નાખીએ. એની ઉંમર બીની ઉંમરથી 3 ગણી છે. એની ઉંમર એક મગજમાં આવ્યું છે તો હું તમને એ પણ કહી દઉં. જો મેં અહીંયા શું લખેલું છે? 12 વર્ષ પછી તેમની ઉંમરનો સીધો રેશિયો લખેલું છે, પણ હું એમ લખી નાખું 12 વર્ષ પછી રમીલા અને કનિકા ની ઉંમરનો રેશિયો કેટલો આપેલો છે. તો અહીંયા પેલા વાંચવાનું નિરાતે કે અહીંયા કનિકા પહેલા છે ને રમીલા પછી છે. અહીંયા રમીલા પહેલા છે ને અને કનિકા પછી છે. તો આ અહીંયા તમારે જે લીધું હોય એ મુજબ અહીંયા તમારે કન્વર્ટ કરવું પડશે. માનો કે અહીંયા કનિકા અને રમીલા પહેલા જે આપેલું છે એનો ઉંમરનો રેશિયો 7:9 છે. તો મેં અહીંયા ઊંધું લખી નાખ્યું. તો રમીલા પહેલા આવશે અને કનિકા પછી આવશે. તો એનો ઉંમરનો રેશિયો અહીંયા શું થઈ ગયું? 11:13. હું હમણાં જેમ એડિટ કર્યું ને બોલવામાં એ પ્રમાણે કરું છું. તો તમારે આને ફેરવી દેવાનું ઊંધું, K/R એટલે કે 13:11 માં એમાં કન્વર્ટ કરવાનું. ખાસ ધ્યાન રાખજો. જો આવું મેં તમને કીધું એ મુજબ હોય તો. તો નામ કયું પેલા અહીંયા આવે છે ને અહીંયા કયું નામ પેલા આવે છે એ તમારે જોવું પડશે. આ યાદ આવ્યું એટલે હું તમને વચ્ચે કહી દઉં છું. ચલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. એની ઉંમર બીની ઉંમરથી 3 ગણી છે. બીની ઉંમર છે એના કરતા મોટી કોણ છે? એ. તો ઇન શોર્ટ હું એમ કહું એ અને બી આમ લખું તો જેમમાં કેટલે લખું? 3 ગણી કોની છે? એની ઉંમર છે. કોઈ પણ આંકડો લખેલો નથી એટલે આની જેટલી ઉંમર છે એના કરતા 3 ગણી ઉંમર કોની છે? બી કરતા એની સૌથી મોટી છે. એની પછી શું લખ્યું? 8 વર્ષ પછી. તો 8 વર્ષ પછીની વાત કરીએ. 8 વર્ષ પછી 8 વર્ષ પછીની વાત કરીએ તો એ કેટલી થાય છે? 5/3. 5/3 થાય તો શું થશે? તો A/B. તો જે પહેલા લખેલું છે એ પહેલા આવશે અને એની પછી બીજું આવશે. અને અહીંયા 8 વર્ષ પછી તો વર્તમાનની ઉંમર શોધવાની છે. તો આ આપણને કીધેલું હોય કે ન કીધેલું હોય તો આ કઈ થાય? વર્તમાનની જ થાય. તો આપણે અહીંયા ઉંમર ગોતીશું. તો પેલું લખી નાખશું 3/1 અને બીજું લખી નાખશું 5/3. હાલો, તો અહીંયા પેલા તફાવત ગોતી નાખશું અંદરો અંદરનો, એટલે પોતાનો જ તફાવત ગોતવાનો. તો અહીંયા 2 નો તફાવત છે, અહીંયા પણ 2 નો તફાવત છે. એટલે આપણે જે અત્યારે રીત જોઈએ છે એને આપણે જોવાનું છે. તો વર્ષ કેટલા છે? વર્ષ છે 8. અહીંયા તફાવત કેટલો મળે? કોની વચ્ચેનો તફાવત? બે અલગ અલગ જે રેશિયો આપેલા છે એની વચ્ચેનો તફાવત. તો અહીંયા 2 નો તફાવત, 3 અને 5 વચ્ચે. અહીંયા 2 નો તફાવત, તો તફાવત 2 મળે છે અને વર્ષ 8 છે. તો 2 બરાબર કેટલા? 8 વર્ષ થશે. તો 1 ભાગ બરાબર કેટલા થશે? 4 થશે. તો 1 ભાગ બરાબર 4. તો અહીંયા શું થશે? 3 ગુણ્યા 4. તો 4 તેરીને 12 વર્ષ. એવી રીતના અહીંયા 1 છે એને ગુણ્યા પણ 4. તો અહીંયા 4 વર્ષ થશે. તો વર્તમાન ઉંમર શોધો તો આપણને વર્તમાન ઉંમર મળી ગઈ. એકની છે એની ઉંમર 12 વર્ષ અને બીની છે 4 વર્ષ. આ રીતના ગોતી શકાય. પણ ક્યારે? જ્યારે આ બંનેનો તફાવત જ્યારે ગોતતા હોય એ બંને સેમ આવવા જોઈએ. આ સેમ આવવા જોઈએ. આ સેમ હશે તો જ તે આપણે આ મેથડ યુઝ કરી શકશું. નહીં તો મેથડ નંબર 4 ને યુઝ કરવાની રહેશે. તમારા સમક્ષ જે હોમવર્ક માટેના અહીંયા 2 એક્ઝામ્પલ આપેલા છે એ તમારે સોલ્વ કરવાના છે અને કોમેન્ટ બોક્સમાં એના જવાબ આપવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.